પાટણની, જ્યાં સિદ્ધપુરમાં મકાનમાં આગ લાગતા 2 વ્યક્તિઓના મોત નિપજ્યા છે। સિદ્ધપુરના મકાનમાં આગ લાગતા એક મહિલા અને એક બાળકનું મોત નિપજ્યું છે। તિરુપતિનગરમાં બનેલી ઘટનામાં એક દાઝી જતા સારવારમાં। મકાનના ઉપરના માળે શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું તારણ લગાવાઈ રહ્યું છે। પાટણના સિદ્ધપુરમાં મકાનમાં આગ લાગતા 2ના મોત નિપજ્યા। સિદ્ધપુરમાં મકાનમાં આગ લાગતા મહિલા અને બાળકનું મોત। તિરુપતિનગરમાં બનેલી ઘટનામાં એક દાઝી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા। મકાનના ઉપરના માળે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે। અચાનક જ આગ લાગવાની ઘટના બનવા પામી હતી। પાટણના સિદ્ધપુરમાં આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા એઝાઝ। ક્યારે કઈ રીતે આગ લાગી હતી અને શું પરિસ્થિતિ છે? સિદ્ધપુર શહેરના અંદર ગત મોડી રાતે આગની બનાવ સામે આવી હતી। એટલે સિદ્ધપુરમાં એટલે રહેણાંક મકાનના અંદર આગ લાગી હતી। એટલે વિસ્તારની જો વાત કરીએ સિદ્ધપુરના બિંદુ સરોવર વિસ્તારમાં તિરુપતિ નજીક આવેલી રોડ પર આવેલા મકાન પર ભયંકર આગ લાગી ગઈ હતી। આગ લાગવાના કારણે નીચે સૂતેલા જે પરિવાર તો હતું, જે દાદા અને દાદી, તેમને તો બચાવીને નીકાળી દેવામાં આવ્યા હતા, પરંતુ ઉપર ફઈ અને ભત્રીજી અને માતા જે હતા તે આગના લપેટમાં આવ્યા હતા અને ત્યાં આજુબાજુના સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા અને ત્યારે સિદ્ધપુર ફાયરને પણ જાણ કરવામાં આવી હતી। ત્યારે સિદ્ધપુર ફાયર દ્વારા ઘટના સ્થળે તરત પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવવાની શરૂઆત કરી હતી। સાથે કહી શકાય કે જે ઉપર જે નાનું બાળક અને જે ભાઈ હતા તે બંને ત્યાં ગુંગળામણ થઈને હોવાનું મોતનું કારણ હાલ તો સામે આવી રહ્યું છે। એટલે કહી શકાય છે આગનું સ્વરૂપ હતું તે ભયંકર સ્વરૂપ હતું, પરંતુ ફાયર તેમજ પાલિકાની ટીમ ત્યાં પહોંચી હતી, આગ પર કાબુ મેળવવાના પણ પ્રયાસો કર્યા હતા, પરંતુ અંદરથી જે નાનું બાળક અને જે ભાઈ હતા તેમને બહાર નીકાળવા માટે જહેમત ઉઠાવવી પડી હતી અને જહેમત ઉઠાવ્યા બાદ બહાર નીકાળે તો તેમને ત્યારે સિદ્ધપુર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન જે 2 લોકોના મોત નીપજ્યા હતા અને અન્ય જે એક મહિલા ઘાયલ છે તેને હાલ તો પાટણની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવે છે। એટલે કહી શકાય કે ઘટનાની જાણ થતાં પાટણ ડીવાયએસપી તેમજ સિદ્ધપુર પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને હાલ ટૂંક સમયના અંદર ત્યાં એફએસએલની ટીમ પણ છે તે પહોંચવાની છે। જી આભાર એઝાઝ આપનો તમામ માહિતી બદલ। તો પાટણના સિદ્ધપુરની આ ઘટના છે જ્યાં આગ લાગવા પામી હતી। એક બાળક અને એક મહિલાનું આ ઘટનામાં મોત નિપજ્યું છે।